જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ 74 આજ્ઞા પ્રસંગ એના મળે છે. તો એમાં કઈ કઈ આજ્ઞા વૈષ્ણવને આજ્ઞા કરી. આમ તો આપણા સંપ્રદાયમાં ઘણા બધા ગ્રંથો વિદ્યમાન છે, પણ એ ક્યાંક સંગ્રહિત છે, એનો પ્રચાર નથી કે ક્યાંય એ વાંચનમાં આવતા નથી, અને ક્યાંક પણ સંગ્રહિત છે અને એ અભ્યાસમાં પણ નથી આપણને. તો એમાંના 74 આજ્ઞા પ્રસંગ મળે છે શ્રી વલ્લભાચાર્યજીના, કે વૈષ્ણવોને એવી આ કઈ કઈ આજ્ઞા કરી આપશ્રીએ. તો એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે શ્રી વલ્લભાચાર્યજીએ એવી 74 આજ્ઞા પ્રસંગ મળે છે. એમાં આપણે અહીંયા 10 મિનિટના વિડીયોમાં જેટલા પણ સંમિલિત થશે એટલા કરશું. બાકીના આજ્ઞા પ્રસંગ પછીના વિડીયોમાં લેશું આપણે. તો એમાં પહેલું, અન આશરો ન કરનો. વ્રજભાષામાં છે, પણ આપણે ગુજરાતીમાં એનું ટ્રાન્સલેટ કરશું. અન્યાશ્રય ન કરવો. પુષ્ટિ માર્ગમાં સૌથી વધુમાં વધુ બાધક અન્યાશ્રય છે. બીજા નાના મોટા દોષોનું નિવારણ થાય તેવા છે, પણ અન્યાશ્રયથી તો પુષ્ટિ માર્ગમાંથી પતન જ થાય છે. તેથી વૈષ્ણવે સદા શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખવો એ મુખ્ય કર્તવ્ય છે. આ પહેલી આજ્ઞા. હવે બીજી આજ્ઞા, સબ ઉપર દયા કરે. પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. કોઈ વિપરીત આચરણ કરતા હોય, આપણા પ્રતિ દ્વેષ કરે, તો પણ તેઓ અસમજણથી કરતા હોય ને, તોય એને માની અને એને ઉપર દયાભાવ રાખવો. એ જ વૈષ્ણવતાનું લક્ષણ છે. અહીં શ્રી દયારામભાઈના ભક્તિ પોષણનો પણ ચંદ્રાવલોનો પણ એક ખ્યાલ આવે છે. હરિ વ્યાપક લઈ સર્વમાં નવ આણવો કોઈનો દોષ. મન કર્મ વચનને કરવો સહુને સંતોષ. સંતોષીય પ્રાણી પ્રભુ પ્રસન્ન, તેથી પોષે હરિજન. સઘળે દયાએ પૂજા પ્રભુ કેરી. દેહીને દુભવે તે શ્રી કૃષ્ણનો વેરી. જેને પણ દેહ ધારણ કરેલ છે એમાં પ્રભુનો વાસ છે, એટલે એવા દેહધારીને કોઈ પણને દુભવવો નહીં. એની ઉપર હરેક પ્રાણી માત્ર ઉપર દયા રાખવી, કે એ પ્રભુનો અંશ છે. એટલા માટે અહીંયા સબ ઉપર દયા કરે એ બીજા આજ્ઞા પ્રસંગમાં મળે છે. હવે ત્રીજો આજ્ઞા પ્રસંગ એવો મળે છે કે કદાચિત ક્રોધ ન કરે. વૈષ્ણવે કદી પણ ક્રોધ ન કરવો જોઈએ, કારણ કે ક્રોધ એ ચાંડાલનું સ્વરૂપ છે, અને કદાચ શુદ્ધિમાં અપરસમાં હોય અને ક્રોધ આવી જાય તો પાછું સ્નાન આવે એવું આપણામાં રીત છે. સાધારણ જીવનમાં પણ ક્રોધ અનેક અનર્થો અને અનિષ્ટોનું મૂળ મનાય છે. તો વૈષ્ણવી જીવનમાં તો જરા પણ ક્રોધને સ્થાન ન જ હોય, કેમ કે ક્રોધ છે તે પ્રેમનો અને દૈન્યતાનો વિરોધી છે. જ્યારે દૈન્ય અને પ્રેમ તો વૈષ્ણવના પરમ આવશ્યક ગુણ છે, તો ક્રોધ હોય ત્યાં પ્રેમ અને દૈન્યતા સંભવે નહીં. એ વિરોધી છે, એટલે ક્રોધ ન કરવો. ચોથી આજ્ઞા પ્રસંગ એમ મળે છે કે સદા પ્રસન્ન રહે. ભગવદીયતાનું વિશેષ લક્ષણ એ છે કે પ્રસન્નતા. જેના હૃદયમાં ભગવદ આવેશ થાય તેને કેટલી બધી પ્રસન્નતા થાય. ભગવદ રસના અનુભવથી વધુ જીવને કશું જ મેળવવાનું હોતું નથી. એક જ જો ભગવદ રસ પ્રાપ્ત થાય તો પછી બધું મળી જાય. આવો અમૂલ્ય લાહવો મળે તે તો સદા પ્રસન્ન રહે, એમાં શું કહેવું. તાદર્શી વૈષ્ણવોના ધોળમાં પણ કહ્યું છે કે હારે સદા પ્રસન્ન વદન રહે. તાદર્શી જન તેને જાણીએ. જેનું વદન એટલે કે મોઢું જોતાં જ પ્રસન્નતા આપણને પણ થાય, તો એ અંદરથી પ્રસન્ન જ હોય. એટલે સદા પ્રસન્ન રહેવું એ વૈષ્ણવતાનું લક્ષણ છે. પાંચમો આજ્ઞા પ્રસંગ, સદા કૃપાવંત રહે. વૈષ્ણવે સદા સહુ ઉપર કૃપા કરતા રહેવું. કોઈ આપણું બુરું ચાહે કરે તો પણ એનો અવગુણ ન લેતા તેના ઉપર કૃપાવંત રહેવાથી પ્રભુ વિશેષ કૃપા કરે છે આપણી માથે, અને એમાં પણ પ્રભુની પ્રસન્નતા બની રહે છે. છઠ્ઠું, સેવા
સમય એકાગ્ર મન રાખે. ભગવત સેવામાં મનને એકાગ્રતાપૂર્વક જે કંઈ સેવા કરતા હોઈએ તેમાં લગાડવું જોઈએ. પછી કોઈ પણ સેવા હોય, પછી પાનઘરમાં પાન બીડાની સેવા કરતા હોય, ફૂલની સેવા કરતા હોય, ફળ સમારતા હોય, લીલોતરી સિદ્ધ કરતા હોય કે ખાંસી કરતા હોય, કાંઈ પણ પ્રભુની કાંઈ પણ સેવા હોય તો એમાં એકાગ્રતાપૂર્વક મન રાખી ચિત્ત લગાડીને સેવા કરવી જોઈએ. શાક આદિની સેવા કે રસોઈ જેવી સેવામાં તેમજ શ્રી પ્રભુના શૃંગાર સમયે તો ખાસ એકાગ્રતા રાખવી જોઈએ. પણ વાસણ માંજતા પણ જરા પણ જેટલો ડાઘ ન રહી જાય કે બુહારી મંદિર વસ્ત્ર જે આપણે પોતના કરતાં કરતાં ક્યાંય અશુદ્ધતા ન રહે તેવી સેવા તો એકાગ્ર મન હોય તો જ થઈ શકે. કેમ કે એમાં આળસ ન હાલે. પૂરેપૂરું ચિત્તનો તેમાં જે સેવા કરતા એમાં ચિત્તનું પૂરેપૂરો મન એકાગ્ર રાખીને કરીએ તો જ એ સેવા શુદ્ધતાથી થઈ શકે અને એમાં પ્રભુને વિશેષ આનંદ આવે. એટલે સેવા અમે એકાગ્ર મન રાખે. આ 6ઠ્ઠો આજ્ઞા પ્રસંગ મળે છે. હવે 7મા આજ્ઞા પ્રસંગમાં એમ કહે છે કે રસેન્દ્રિય યથાશક્તિ બંધે જ રાખે એમ. એટલે રસેન્દ્રિય એટલે જીભ. રસેન્દ્રિયને જીભ ને રસેન્દ્રિય કહેવાય. તેના 2 કાર્યો છે, બોલવું તથા સ્વાદ લેવો. આ બંને વાતને કાબૂમાં રાખવી જોઈએ. વગર જોઈતું બોલવાથી હૃદયનો ભગવત ભાવ સ્થિર નથી રહેતો અને જીભના ચટકારાની વૃત્તિ, સ્વાદિષ્ટ ખાનપાનમાં જ રચ્યા પચ્યે રહેવાની વૃત્તિ પણ અનેક અનર્થો ઉત્પન્ન કરે છે. માટે બંને બાબત કાબૂમાં રાખવી. કેમ કે જીભનો સ્વભાવ છે રસેન્દ્રિય, કંઈ પણ રસ જેવું એ ગ્રહણ કરે છે, પણ એ અતિશય માત્રામાં થઈ જાય તો પેટને પણ ભારી પડે અને બહુ બોલ કરવું એ પણ સારું નહીં. એટલે રસેન્દ્રિય યથાશક્તિ બંધે જ રાખે, એટલે કે એને બાંધીને રાખવી જીભને. 8મો આજ્ઞા પ્રસંગ, જો વૈષ્ણવ કો અપરાધ દેખે તો ક્રોધ ન કરે. કદાચ જ કોઈ વૈષ્ણવનો જો અપરાધ જોવામાં આવી જાય તો પણ તેના ઉપર ક્રોધ ન કરવો. પોતાના ઘરના કુટુંબના વૈષ્ણવ કંઈ સેવામાં ભૂલચૂક કરે તો તેમને ભગવત સેવામાં સાવધાનતા માટે શિખામણ દઈ શકાય, પણ ક્રોધ કરીને કંઈ ન કહેવું જોઈએ. ઘરના સભ્યો સેવામાં સમિલિત હોય, ભૂલચૂક થતી હોય શક્ય છે તો એને શિખામણથી સમજાવવું જોઈએ. એની ઉપર ક્રોધ કરવો જોઈએ નહીં. અને અન્ય વૈષ્ણવ ઉપર પણ જો કાંઈ અપરાધ જોવામાં આવે તો એને એ રીતે મીઠપથી અને એ રીતે સમજાવીએ કે એને માઠું વચન કે કડવું લાગે નહીં. 9મો આજ્ઞા પ્રસંગ, વૈષ્ણવ કો દુર્વચન ન કહે. કોઈ પણ વૈષ્ણવ હોય એને કડવા શબ્દ, દુર્વચન કે એના હૃદયને ઠેસ પહોંચે એ ન કહેવા જોઈએ. કેમ કે વૈષ્ણવના ગળામાં શ્રી મહાપ્રભુજીને આપેલ તુલસી માલા સદા બિરાજે છે, તેમજ તેમના હૃદયમાં પ્રભુ બિરાજે છે. તેથી કદી કડવા વેણ કોઈને કહેવા નહીં. 10મો આજ્ઞા પ્રસંગ મળે છે, ભગવદ યશો સાચો રહે. ભગવદ યશો સાચો રહે એટલે કે ભગવદીય તાદર્શી વૈષ્ણવ પાસે પોતાના હૃદયનો કોઈ ભાવ છુપાવવો નહીં. આપણામાં જે અવગુણ હોય તે પણ તેનાથી છુપાવવા નહીં. હૃદયની નિખાલસતાથી જ ભગવદીય પ્રસન્ન થાય અને ભગવદી પ્રસન્ન તો પ્રભુ પ્રસન્ન. એવા ઉચ્ચ કોટીના જે તાદર્શી વૈષ્ણવો હોય, ભગવદીજનો હોય, એને આગળ જૂઠું બોલવું નહીં કે એવું કાંઈ પણ છુપાવવું નહીં. પછી ભલે આપણો કોઈ પણ ભાવ હોય એ ભાવ એમાં એને વ્યક્ત કરવો. કેમ કે ભગવદીય જો પ્રસન્ન તો પ્રભુ પ્રસન્ન. એટલે ભગવદીયની સામે સાચું બનીને રહેવું. અહીંયા આપણે 10 આજ્ઞા પ્રસંગ જોયા અને હવે પછી 11 એવા 74 આજ્ઞા પ્રસંગ છે. હવે 11મો આજ્ઞા પ્રસંગ આપણે પછીના વિડીયોમાં લઈશું. શ્રી વલ્લભાધીશ કી જય.